આજે વાત કરીશું નાઉન એટલે કે નામ, જેમાં કોમન નાઉન, પ્રોપર નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, કલેક્ટિવ નાઉન આ દરેક નાઉન વિશે જાણકારી મેળવીશું. જેમાં સૌથી પહેલા કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ. જે નામ સમગ્ર જાતિ રજૂ કરે તેને કોમન નાઉન ગણીશું. ઉદાહરણ: બોય એટલે કે કોઈ પણ છોકરો, રિવર કોઈ પણ નદી, બુક કોઈ પણ ચોપડી અને ડોગ કોઈ પણ કૂતરું. વાક્યમાં જોઈએ: A dog is a faithful animal. Boys are clever. આ વાક્યોમાં a dog અને boys જેને કોમન નાઉન ગણીશું. આ શબ્દોમાં એક વચન અથવા બહુવચન હોઈ શકે છે, તેમજ આર્ટિકલનો ઉપયોગ થઈ શકે છે. આગળ જોઈએ: પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ. કોઈ નિશ્ચિત ઓળખ માટે અપાતું નામ જેને પ્રોપર નાઉન ગણીશું. ઉદાહરણ: મુંજાલ, નીલમ. તમે તમારું નામ પણ લઈ શકો છો. વાક્ય જોઈએ: માય નેમ ઇઝ નીલમ, માય સેલ્ફ મુંજાલ. આ વાક્યોમાં નીલમ અને મુંજાલ જેને પ્રોપર નાઉન ગણીશું. આ પ્રોપર નાઉનમાં બહુવચન થતું નથી, તેમજ આર્ટિકલ લાગુ પડતો નથી. ત્યાર પછી મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ. ઘન, પ્રવાહી કે વાયુ જેને ફક્ત નિશ્ચિત એકમથી માપી શકાય પરંતુ ગણી શકાય નહીં તેને મટીરિયલ નાઉન ગણીશું. ઉદાહરણ: ગોલ્ડ ઘન કહી શકાય, મિલ્ક પ્રવાહી અને ઓક્સિજન એટલે વાયુ. જેના વાક્યોમાં ગોલ્ડ ઇઝ અ પ્રીશિયસ મેટલ, આઈ ડ્રિંક વોટર. આ વાક્યોમાં ગોલ્ડ અને વોટર જેને મટીરિયલ નાઉન ગણીશું. મટીરિયલ નાઉન બહુવચન થતું નથી, આ સિવાય આર્ટિકલ લાગુ પડતો નથી. આગળ જોઈએ: ચોથું એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ. લાગણી દર્શાવતા શબ્દો કે જેનો ફક્ત અનુભવ જ કરી શકાય પરંતુ જોઈ કે સ્પર્શ કરી શકાય નહીં તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન ગણીશું. ઉદાહરણ: નોલેજ મતલબ જ્ઞાન, લવ એટલે કે પ્રેમ, સાઉન્ડ એટલે કે અવાજ, પાવર એટલે શક્તિ. વાક્યોમાં જોઈએ: નોલેજ ઇઝ પાવર. જેમાં નોલેજ અને પાવર બંને શબ્દો એબ્સ્ટ્રેક્ટ નાઉન ગણીશું. આ શબ્દોનું બહુવચન થતું નથી, તેમજ આર્ટિકલ લાગુ પડતો નથી. અને અંતે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. જાતિવાચક નામના બહુવચનવાળા રૂપને એક વચનમાં રજૂ કરવા માટે વપરાતું નામ જેને કલેક્ટિવ નાઉન ગણીશું. ઉદાહરણ: ક્લાસ એટલે વિદ્યાર્થીઓનું સમૂહ, ક્રૂ એટલે પ્રવાસીઓનું સમૂહ, ક્રાઉડ એટલે માણસોનું સમૂહ, પેનલ એક્સપર્ટ્સ લોકોનું સમૂહ, હર્ડ હરણનું સમૂહ, ફોલ્ક શીપ એટલે કે ઘેટાઓનું સમૂહ, સ્ટાફ એમ્પ્લોયનું સમૂહ અને આર્મી સૈનિકોનું સમૂહ. ઉદાહરણ જોઈએ: A panel is taking an interview. Experts are taking an interview. અહીંયા ધ્યાનથી જોશો તો એક્સપર્ટ્સના સમૂહને પેનલ કહેવાય. એટલે કે જ્યારે પેનલ કલેક્ટિવ નાઉન વપરાય ત્યારે તેની સાથે એક વચનનું ક્રિયાપદ ઇઝ વપરાય છે. જ્યારે એક્ચ્યુઅલમાં શબ્દ એક્સપર્ટ્સ વાપરો છો ત્યારે તેની સાથે બહુવચનનું ક્રિયાપદ વપરાય છે. આ શબ્દોને ધ્યાનમાં રાખીશું કે જ્યારે કલેક્ટિવ નાઉન હોય ત્યારે હંમેશા એક વચનના ક્રિયાપદનો ઉપયોગ કરીશું. આ શબ્દો એક વચન અથવા બહુવચન હોઈ શકે છે, તેમજ
આર્ટિકલનો ઉપયોગ થઈ શકે છે. આમ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં ઇંગ્લિશના તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.